જો હું એમ તમને કહું છું કે આની અંદર નામ આપ્યું છે એમને પ્રમુખ મંત્રી બેનો, પ્રમુખ મંત્રી બેના નામ આપ્યા છે. એમાં પ્રમુખ છે વિક્રમસિંહ, મંત્રી છે વિક્રમસિંહ અને પ્રમુખનું નામ રાવજીભાઈ. આ બે. હવે તમે મને એવું કહો કે હું જે વાત કરી રહ્યો છું કે ભાઈ આ નાના પ્રમુખ મંત્રીનું ગજું છે કે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની અંદર આ જે ચાલી રહ્યો કૌભાંડ, સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની અંદર જે ટ્રાન્ઝેક્શન થાય છે 5-5 વર્ષ સુધી માણસ મરી ગયા પછી એ ટ્રાન્ઝેક્શન ચાલુ રહે છે. આ અધિકાર પત્ર આપવામાં આવે છે. હવે અધિકાર પત્રની અંદર આની સહીને અંગૂઠો લેવામાં આવે. 10 દિવસે પગાર આવે, 10 દિવસે પગારમાં એમની સહી લેવાય કાં તો એનો અંગૂઠો લેવાય. અંગૂઠો મારતો તો અંગૂઠો લેવાય. હવે એ વેરીફાઈડ પણ નથી કરતા અને એ નથી કરતા ને એને પૈસા ચૂકવાઈ જાય છે. તો આની અંદર બેંક પણ સામેલ હોય એવું મને લાગી રહ્યું છે. સરકારે 3 વર્ષથી ઓડિટ કર્યું જ નથી. સરકારના ઓડિટ નથી થયું એવું દરેક મંડળીમાં તપાસ કરતા બહાર આવ્યું છે. અત્યારે મંડળીએ પોતાનું ઓડિટ પોતાની જાતે કરાયું છે, એટલે આ ઓડિટ થયું જ નથી. મારે એટલું જ કહેવું છે કે તમે જેમ જેમ આની અંદર ડીપમાં જશો, મને એવું કહો ચલો અત્યારે ડિજિટલ સિસ્ટમ આખી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ લાવી દીધી. આપણે સબસિડી પણ જે સરકારની મળતી હોય તો આપણે ડાયરેક્ટ આપણા એકાઉન્ટની અંદર ઓનલાઈન થઈ જાય છે અને એ નાની મોટી રકમ હોય તો પણ ઓનલાઈન થઈ જાય. મને એવું બતાવો કે બરોડા ડેરીએ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક સાથે કેટલા વર્ષથી આ અધિકાર પત્ર આપીને વ્યવહાર ચાલુ રાખવાનું કામ ચાલુ રાખ્યું છે. અને બીજું કે આ એક 10 દિવસનો પગાર એ લગભગ મારા ધ્યાન મુજબ 50 કરોડથી 100 કરોડનો છે, બરોડા જિલ્લો અને છોટાઉદેપુર. હવે આ પગાર એ નાની વાત નથી. આટલી મોટી રકમ જ્યારે 10 દિવસે આપણે ચૂકવવી હોય તો એના માટે અત્યારે તો ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે. ડાયરેક્ટ ખેડૂત સભાસદના એકાઉન્ટની અંદર પેમેન્ટ થાય અને ગમે ત્યાંથી એ પેમેન્ટ ઉપાડી શકે એની જાતે, એવી સિસ્ટમ છે. તો પછી અધિકાર પત્રનો નિયમ કેમ? મારે આ કેવું છે. અને મારો આક્ષેપ નથી, આ ચાલતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા ચાલતી છે, એ જાતે એક્સેપ્ટ કરે છે. અને આ કેમ કરવું એ જ મને ખબર નથી. આ કેમ કરવું? આ મૂળ બરોડા ડેરી અને સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકનું એગ્રીમેન્ટ એ જ મોટો તપાસનો વિષય છે. બરોડા ડેરી અને સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જે તમામ મંડળીના એકાઉન્ટો છે એ એકાઉન્ટોની અંદર મેજોરિટી એકાઉન્ટમાં અધિકાર પત્રનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે એ સભાસદ સાચો છે કે સભાસદ ખોટો છે એની તપાસ પણ નથી થતી. એનું કારણ આ મેરાકુવામાં જે બહાર આવ્યું છે તરત જ ખ્યાલ આવે છે કે ભાઈ એમાં કોઈ જ માણસ આ વેરીફાઈડ કરતું જ નહીં હોય તો જ આટલું મોટું કૌભાંડ થઈ હશે. એટલે મારો વિષય માત્ર ને માત્ર ગઈકાલે જે બરોડા ડેરીના એમડી અને બરોડા ડેરીના ચેરમેને મારા પત્રકાર મિત્રો ની સામે જે વાત કરી, જે નિવેદન કર્યું, એ નિવેદન હાસ્યાસ્પદ, બેજવાબદાર અને એ કહેતા હતા કે આ ભ્રષ્ટાચારની વાત ખોટી છે, કે આ ભ્રષ્ટાચારનો પુરાવો છે. આ ભ્રષ્ટાચારનો પુરાવો એ બરોડા ડેરી એમાંથી છટકી ના શકે. એમાં એમડી કે નિયામક મંડળ એ જવાબદાર હોય ને હોય જ કેમ? કે પ્રમુખ મંત્રી મંડળીનો ખોટું કરે છે એ ખોટું ના કરે એનું ધ્યાન રાખવાની જવાબદારી કોની? આજે ખોટું થઈ રહ્યું છે તો એ કોના ઈશારે થઈ રહ્યું? અને બીજું કે કાલે એમને જાહેરમાં તમારી વચ્ચે વાત